તો અત્યારે ચાલે છે રીલ્સનો જમાનો અને હરેક વ્યક્તિના હાથમાં ફોન હોય છે અને એમાં હોય છે ઇન્સ્ટાગ્રામ અને એમાંય પાછી રીલ્સ. તો અત્યારે ચાલે છે ખાલી રીલ્સ ને રીલ્સ અને એમાં ઘણા બધા લોકો રીલ્સ બનાવતા પણ હોય છે અને એમાં બહુ જ સ્પીડમાં વાયરલ પણ થતા હોય છે અને ઘણી જલ્દી લાખોમાં ચાહવાવાળા લોકો પણ બની જતા હોય છે. અને એમાંથી જ અત્યારે આપણે ટ્રેન્ડિંગમાં ચાલી રહેલા ડીજે લવરની વાત કરીશું. હા, એ જ ડીજે લવર જેમણે હમણાં આખું ગુજરાત ગેલું કર્યું છે. તો ક્રિએટરો રોજબરોજ નવા આવતા હોય છે પણ ડીજે લવરની વાત જ કંઈક અલગ છે. તો આજે એમના વિશે ઘણું બધું જાણીશું જે તમે નહીં જાણતા હોય, જેમ કે તે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કેવી રીતે થયા, શું તે ઇન્સ્ટાગ્રામમાંથી કમાય છે અને કમાય છે તો કેટલા કમાય છે, એમના વિરોધ કેમ થાય છે, એમનું કામ અને ગામ કયું છે અને એવા ઘણા બધા સવાલો કે જે તમે જાણવા માંગતા હશો પણ જાણતા નહીં હોય. તો આ બધી જ વાતો કરીશું આપણે આ વિડીયોમાં અને બધું એકદમ ડિટેલમાં સમજાવીશું, એટલે વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. તો ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા સારા અને સમજદાર વિડીયો તમને જોવા મળી જશે. તો સ્ટાર્ટિંગથી વાત કરીશું કે ડીજે લવર ફેમસ કેમ થયા. હવે આમાં હું તમને ઘણી બધી વાતો એવી કહીશ કે જે ડીજે લવરની તો હશે જ પણ તમારે તમારા જીવનમાં ઉતારવી હશે તો તમારે પણ એ કામ લાગશે. તો ઇન્ફ્લુએન્સરની જે લાઈફ હોય છે એ સ્ટાર્ટિંગમાં તો ઘણી હાર્ડ હોય છે, એ તો તમને ખબર જ હશે. જેમ કે સ્ટાર્ટિંગમાં કોઈ પણ ઇન્ફ્લુએન્સર વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારે એને જેટલો સપોર્ટ જોઈતો હોય છે એટલો સપોર્ટ મળતો નથી. જેમ કે ઘર પરિવારના લોકો, આજુબાજુના લોકો એને સપોર્ટ કરતા નથી અને ઉપરથી એની મજાક બનાવતા હોય છે અને આ વસ્તુ હરેક વ્યક્તિ સાથે થતું જ હોય છે. તમે મોટા ઇન્ફ્લુએન્સરોને જોશો તો એમની સ્ટાર્ટિંગ લાઈફમાં કંઈક આ રીતે સેમ જ વસ્તુ થઈ હશે. પણ જો તમારે આ લાઈનમાં આગળ જવું હોય તો બધી વસ્તુને સાઈડમાં મૂકી અને તમારે જે કરતા હોય એના ઉપર ફોકસ કરવું જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આપણે સારું કામ કરવા જઈ રહ્યા છીએ, આપણી જિંદગી સુધારવા માટે જઈ રહ્યા છીએ, તો બધાની વાતોને આપણે પાછળ મૂકી દેવાની અને આપણે જે કામ કરતા હોય એના ઉપર ધ્યાન આપવાનું. અને આ વસ્તુ સેમ જ ડીજે લવર જોડે પણ થયું હશે, પણ એમને એમનું જે વિડીયો બનાવવાનું કામ હતું એ ચાલુ રાખ્યું અને અત્યારે એ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. આ વસ્તુ હરેક વ્યક્તિના સાથે થતું હોય છે અને આ વસ્તુ જે છે એ કોમન છે કોઈ પણ વ્યક્તિને વાયરલ થવા માટે. તો પહેલો પોઈન્ટ જે છે એ આ હતો એમના વાયરલ થવા પાછળનો. હવે બીજા પોઈન્ટની વાત કરું તો એ છે એમનું યુનિક કોન્ટેન્ટ. હવે યુનિક કોન્ટેન્ટ એટલે શું એ હું તમને થોડુંક સમજાવી દઉં. જેમ કે અત્યારે ડીજે લવર જે વિડીયો બનાવે છે એ રીતના બીજું કોઈ વિડીયો બનાવતું નથી, કારણ કે એ એમનું ટેલેન્ટ છે, બોલવાની રીત, વ્લોગિંગ કરવાની રીત, એ બધું યુનિક છે અને એ રીતના બીજું કોઈ કોન્ટેન્ટ બનાવનાર છે નહીં અને એ લોકોને ખૂબ પસંદ પણ આવતું હોય છે અને એના લીધે લાખો લોકો એમને સપોર્ટ પણ કરતા હોય છે. તો હવે ત્રીજા પોઈન્ટની વાત કરું તો એમને ફેમસ થવા પાછળનું 80% હાથ તો એમના ડીજેનો જ છે, કારણ કે ડીજે ના હોત તો ડીજે લવર પણ ના હોત અને ડીજે લવર એમના ડીજેના લીધે વધારે ફેમસ છે એ તો તમને ખબર જ હશે. હવે લાસ્ટ પોઈન્ટની વાત કરું એમના વાયરલ થવા પાછળની તો એ છે એમના વિડીયોની ક્વોલિટી. હા, વિડીયોની ક્વોલિટી એટલું જ મેટર કરે છે કે જેટલું ફોન ચલાવવા માટે આપણે ઇન્ટરનેટની જરૂર પડે છે, એટલે વિડીયો ચલાવવા માટે ક્વોલિટીની પણ જરૂર પડે છે અને એમની જોડે આઈફોન છે એટલે પછી બીજી વાત જ ના થાય ને. હવે તમને ખબર તો પડી ગઈ હશે કે વાયરલ થવા માટે શું જોઈએ, પણ શું આપણે વાયરલ થઈ શકીએ? તો હા, કોઈ પણ વાયરલ થઈ શકે છે જો એનામાં ટેલેન્ટ હોય તો, અને મેં તમને જે આગળ વાત કીધી એ બધું કરવા માટે સક્ષમ હોય તો કોઈ પણ વાયરલ થઈ શકે છે અને પોતાની લાઈફસ્ટાઈલ બીજા કરતાં અલગ પણ બનાવી શકે છે. તો હા, વાત કરીશું કે ડીજે લવરની ઉંમર કેટલી છે. તો ઉંમરની વાત કરું તો ડીજે લવરની ઉંમર 17 થી 18 વર્ષ છે, કારણ કે અત્યારે ચાલે છે 2025 અને એમણે 2024માં 12મું ધોરણ પાસ કરી અને અત્યારે કોલેજના ફર્સ્ટ યરમાં છે. પણ શું તમને ડીજે લવરનું નામ ખબર છે? જો ખબર હોય તો કમેન્ટ કરો અને ના ખબર હોય તો તમે કમેન્ટ ચેક કરો. તો કેવું વાતોમાં જોરદાર ટાસ્ક થઈ ગયો ને. પણ હવે જોઈશું આપણે ડીજે લવરના ઓલ્ડ વિડીયો કેવા હતા. તો ડીજે લવરના જે જૂના વિડીયો છે એ વિડીયો કોઈ ખાસ, પણ એમાં જે ડીજે લવર ઉપર તે ઓપરેટિંગ કરવા માટે જતા હતા ત્યાંના વિડીયો એમને શૂટ કરી અને મૂકવામાં આવે છે અને એ વિડીયોમાં કોઈ ખાસ પ્રકારની ક્વોલિટી પણ નથી, પણ ધીમે ધીમે તે વિડીયો બનાવતા ગયા અને અત્યારે એ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. પણ હવે વાત કરીશું કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ક્રિએટરો આવશે તો શું ડીજે લવરનું માર્કેટ તોડી શકશે? તો તમને ખબર જ છે કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો અત્યારે આવી ગયા છે અને રોજ બરોજ નવા લોકો ફેમસ પણ થતા હોય. થોડા ટાઈમ પછી એ લોકો ક્યાંય જોવા પણ નથી મળતા. હા, એવું નથી કે એ લોકો ડાઉન થઈ જાય છે, પણ એમનું જે માર્કેટ લેવલ છે એ ધીરે ધીરે સ્ટેબલ થતું જાય છે. કે એક ટાઈમ હતો જ્યારે એક ડીજે લવર જેવી જ છોકરી ફેમસ થઈ હતી, એનું નામ છે હીરુ રાજપૂત અને એ તમે જોઈ જ હશે. પણ જો તમે અત્યારે એના વિડીયો જોવા જશો તો એ વિડીયો એકદમ સ્ટેબલ
સ્ટેબલ થઈ ગયા છે અને એવા ઘણા લોકો છે જે આવીને અત્યારે સ્ટેબલ પણ થઈ ગયા છે. તો આ રીતે જ નવા ક્રિએટરો આવતા જશે અને જે જૂના ક્રિએટરો છે એ ધીરે ધીરે સ્ટેબલ થતા જશે. અને અત્યારે ઓનલાઈનની દુનિયા ચાલે છે એટલે કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી ચાલતું નથી અને એ હર રોજ હર ટાઈમે બદલાતું રહેશે. હવે વાત કરીશું ડીજે લવરનું કામ અને એમનું ગામ શું છે. તો એમનું કામ તો તમને ખબર જ હશે કે એ અત્યારે સ્ટુડન્ટ છે અને એ એમના પોતાના ડીજે ઉપર ઓપરેટિંગ કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયા બાદ એ એક ક્રિએટરનું કામ પણ કરે છે. હવે એમના ગામનું નામ તો તમને કદાચ ખબર જ હશે અને મને ખબર હોય ત્યાં સુધી એ દેગામના સોનીવાડ કાં તો સોનાવાડ એવું કંઈક એમના ગામનું નામ છે. અને તમને પ્રોપર ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, હું તમારી કમેન્ટ પિન કરી દઈશ. પણ ડીજે લવર જે છે એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફેમસ થઈ ગઈ છે. તો એ હવે આગળ શું કરી શકે છે, કારણ કે એમને અત્યારે ફેમ મળી ગઈ છે અને સોશિયલ મીડિયા ઉપરથી એમને પૈસા પણ મળી ગયા છે. અને હા, પૈસાની વાત તો હું તમને આગળ વિડીયોમાં કરીશ એટલે એન્ડ સુધી બનેલા રહેજો. તો ડીજે લવર અત્યારે એમની લાઈફમાં બે વસ્તુ તો કરી જ રહી છે, કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવવાનું અને એમના ડીજે ઉપર ઓપરેટિંગ કરવાનું. પણ જો એ આ જ રીતના કામ કરતા રહેશે તો અત્યારે જે ફોલોવર છે એનાથી પણ વધારે એમના ફોલોવર હશે. અને જો લોકોનો સપોર્ટ મળતો રહેશે તો એ એક એક્ટ્રેસ પણ બની શકે છે અને એ ખૂબ ઊંચા લેવલ ઉપર પણ જઈ શકે છે, કારણ કે અત્યારે એમને જે જોઈએ છે એ મળી ગયું છે, જેમ કે પૈસા અને ફેન ફોલોઈંગ. અને આ વસ્તુ એવી છે કે એક નાના વ્યક્તિને ખૂબ ઊંચા લેવલ ઉપર પણ લઈ જઈ શકે છે. અને અત્યારે તમે ઘણા બધા લોકોને જોઈ શકો છો કે એ એક ટાઈમે કંઈ નતા પણ અત્યારે એ લાખોમાં કમાય છે અને ખૂબ ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા છે. કેમ કે તમે એસબી હિન્દુસ્તાની ટીમને તો જાણતા જ હશો. તો એ એક ટાઈમે કંઈ નતા અને અત્યારે એમના મિલિયનોમાં ફોલોવર છે અને અત્યારે લાખોમાં એ અર્ન પણ કરતા હોય છે. એમના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવે છે, તો તમારે એમના વિશે વધારે જાણવું હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. અને અત્યારે ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સરો છે કે એ એક ટાઈમે કંઈ નતા પણ અત્યારે ઘણા બધા આગળ નીકળી ગયા છે. આ લોકો પૈસા કમાય છે એમ તો હું તમને ક્યારનો કહી રહ્યો છું, પણ ખરેખર ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા પૈસા કમાઈ શકે છે એ જોઈ લો, કારણ કે આ વસ્તુ તમે ખુદ જાણવા માંગતા હશો. તો ઇન્સ્ટાગ્રામ જે છે એ યુટ્યુબના જેમ મોનેટાઇઝ થતું નથી, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામમાંથી લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તો એ કઈ રીતના કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા લોકોના વિડીયો જોતા હશો કે જે એ વિડીયો પ્રમોશન માટે બનાવતા હોય છે. જેમ કે કોઈ ગેમ્બલિંગ એપ્લિકેશનનો પ્રમોશનનો વિડીયો બનાવીને મૂકે, કાં તો કોઈ દુકાન શોપનો વિડીયો બનાવીને મૂકે, કાં તો બીજી કોઈ વસ્તુનો પ્રમોશનલ વિડીયો બનાવે. તો એ જે લોકો પ્રમોટ કરાવડાવતા હોય છે એ લોકો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને એના પૈસા પે કરતા હોય છે. અને એ નંબર કોઈ સેમ હોતો નથી, કારણ કે જે ઇન્ફ્લુએન્સર હોય છે એના ફેન ફોલોઈંગ ઉપર એ નંબર ડિપેન્ડ કરતો હોય છે. અને ત્યારે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વસ્તુ પ્રમોટ કરી શકાય છે. અને આવા ઘણા બધા પ્રમોશનલ વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર જોયા હશે. હવે તમે એમ વિચારતા હશો કે એક્ઝેક્ટ કેટલા પૈસા મળતા હશે. તો મેં તમને આગળ જે કીધું કે આમાં કોઈ નંબર ફિક્સ નથી અને જે ઇન્ફ્લુએન્સર હોય છે એના ફેન ફોલોઈંગ ઉપર આમાં પૈસા મળતા હોય છે. આ તમને સમજાઈ ગયું હશે કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી આખરે કેટલા પૈસા કમાઈ શકાય છે. તો હવે વાત કરીશું કે ડીજે લવરને લોકો મળવા માટે કેમ તરસે છે, એમના વિરોધ કેમ થાય છે અને ડીજે લવર ઇન્સ્ટાગ્રામ ઉપરથી કેટલા પૈસા કમાય છે, એટલે કે એમની ઇન્સ્ટાગ્રામ ઇન્કમ કેટલી છે. તો પહેલા વાત કરીશું કે લોકો એમને મળવા માટે કેમ તરસે છે. હવે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા વિડીયો જોયા હશે કે ડીજે લવર જો આ વિડીયો ઉપર કમેન્ટ કરશે તો આપણે ડીજે લવરને મળવા જઈશું. અને હકીકતમાં એ વિડીયો ઉપર ડીજે લવર જો કમેન્ટ કરી દે તો એ લોકો ડીજે લવરને મળવા પણ જતા હોય છે. શું તમને ખબર છે કે એવું કેમ? તો પહેલી વાત કે એ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને અત્યારે એમની જે ફેન ફોલોઈંગ છે એ ખૂબ સ્પીડથી વધી રહી છે. એટલે એના લીધે જે સ્મોલ ક્રિએટર છે એ એમના ઉપર કંઈક આ રીતના વિડીયો બનાવતા હોય છે, કારણ કે ડીજે લવરના લીધે એમનો પણ વિડીયો વાયરલ થઈ જાય અને એ કમેન્ટ કરી દે તો એમના લીધે પબ્લિકનો સપોર્ટ પણ મળી જાય. અને એમની કમેન્ટ આવી ગયા બાદ તે ડીજે લવરને મળવા પણ જશે અને તે ત્યાં જઈને વિડીયો પણ બનાવશે. તો એ વિડીયો એમના લીધે વાયરલ પણ થઈ જાય અને એમના લીધે ફોલોવિંગ પણ વધી જાય. તો આ કારણે લોકો આવા વિડીયો બનાવતા હોય છે અને આ વસ્તુ હકીકતમાં થઈ રહી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એ તો તમે જોઈ જ હશે. હવે આવા વિડીયો તો આવતા જ હોય છે કે જે સપોર્ટ માટે હોય છે, પણ તમે ઘણા બધા વિડીયો એવા પણ જોયા હશે કે જે વિરોધી વિડીયો હોય છે. તો હવે વિરોધ વિશે તો આપણે વધારે કંઈ નહીં બોલીએ, પણ જો તમે સિદ્ધુ મૂસેવાલાનું 295 વાળું સોંગ સાંભળ્યું હશે તો તમને બધું જ સમજાઈ જશે. હવે આના વિશે હું તમને વધારે ચર્ચા કરીશ તો મારા ઉપર પણ વિરોધ થઈ શકે છે, એટલે તમે આ જે સોંગ છે એ સાંભળી લેજો. હવે
હવે વાત કરીશું લાસ્ટ પોઈન્ટની કે જેની તમે રાહ જોતા હતા કે ડીજે લવરની ઇન્કમ કેટલી છે, કે ડીજે લવર ઇન્સ્ટાગ્રામ ઉપરથી કે સોશિયલ મીડિયા ઉપરથી કેટલા પૈસા કમાતી હશે. હવે મેં તમને આગળ કીધું કે ઇન્સ્ટાગ્રામની કોઈ ઇન્કમ ફિક્સ નથી, પણ હું તમને મારા હિસાબથી કહું તો મેં અત્યારે ડીજે લવરના પેજ ઉપર વધારે કોઈ પ્રમોશન જોયા નથી, કારણ કે એમનું જે મોટામાં મોટું પ્રમોશન છે એ એમનું ડીજે છે. કારણ કે ડીજે લવરના ફેમસ થયા બાદ એમનું જે ડીજે છે એ પણ ફેમસ થઈ ગયું. ડીજે લવરના કારણે ડીજેના ઓર્ડર પણ એમને ખૂબ મળતા હશે, તો એ એમાંથી તો પૈસા કમાતા જ હશે. પણ જો એ ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રમોશન કરશે જેમ કે બીજી કોઈ વસ્તુની, તો મારા હિસાબથી હું તમને કહું તો એ લાખો રૂપિયા ઇન્સ્ટાગ્રામમાંથી કમાઈ શકે છે, કારણ કે એ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને એમની જોડે કોઈ પણ કંપની પ્રમોશન કરાવશે તો એમને જે મું માગ્યા પૈસા હશે એટલા આપવા તૈયાર થશે. હવે હું તમને આમની ઇન્કમ એકદમ ફિક્સ તો નથી કહી શકતો, કારણ કે હું સોશિયલ મીડિયા ઉપર કામ કરું છું અને મને ખબર છે કે સોશિયલ મીડિયા ઉપરથી આખરે કેટલા પૈસા કમાવી શકાય, અને એના લીધે હું તમને જણાવી રહ્યો છું. તો આ હતી ડીજે લવરની કંઈક વાતો કે જે તમે કદાચ નહીં જાણતા હોય. પણ તમારે જો હકીકતમાં સોશિયલ મીડિયાની ઇન્કમ જોવી હોય તો તમે મારા આ 2 વિડીયો જોઈ શકો છો, જેમાં મેં જુગા અને ઉમાની ઇન્કમ રિવીલ કરી છે અને એસબી હિન્દુસ્તાની ટીમની ઇન્કમ રિવીલ કરી છે, અને બીજું ઘણું બધું મેં એમના વિશે એ વિડીયોમાં જણાવ્યું છે. તો એ વિડીયો જોઈ નાખો, અને હા, એ વિડીયોમાં મળીએ. બાય.